हेलो फ्रेंड्स, આપણે બનાવીશું કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ। તેના માટે મેં લીધું છે ક્રીમ, ફૂલ ફેટ 500 ml દૂધ, કોર્નફ્લોર, કાજુ, દ્રાક્ષ અને જરૂર મુજબ ખાંડ। પછી આપણે એ દૂધને એક વાસણમાં કાઢીશું। ત્યારબાદ એને ઉકળવા માટે મૂકીશું। દૂધને આપણે ધીમે ધીમે હલાવતા રહીશું જેથી તે તળિયે ચોંટે નહીં। દૂધ બરાબર ઉકળી જાય એટલે એમાં આપણે જરૂર મુજબ ઉમેરીશું ખાંડ। ખાંડ ઉમેર્યા પછી થોડું એને હલાવતા રહીશું। એ પછી કોર્નફ્લોર હતો, મેં એને 2 ચમચી ઠંડા દૂધમાં જ ઓગાળીને તૈયાર રાખ્યો હતો। એ આપણે એમાં ધીમે ધીમે ઉમેરીશું જેથી દૂધમાં ગાંઠા ના પડે। ધીમે ધીમે ઉમેરતા રહીશું અને હલાવતા રહીશું। એ પછી થોડીવાર ઉકળવા દઈશું દૂધને। ત્યારબાદ જે કાજુ લીધા હતા તે 10 મિનિટ સુધી એને પલાળી એની પેસ્ટ બનાવી દીધી હતી, એ પણ આપણે એમાં ઉમેરીશું। ત્યાર પછી એને હલાવીશું। થોડીવાર માટે એને સતત હલાવ્યા કરશું અને દૂધ ઉકળવા દઈશું બરાબર। આ આઈસ્ક્રીમમાં આપણે કાજુની પેસ્ટ જે ઉમેરીએ છીએ એનાથી આઈસ્ક્રીમનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। દૂધ બરાબર ઉકાળી લેવું। દૂધ થોડું ઘાટું થાય ત્યાર પછી એમાં વેનીલા એસેન્સ 2 ડ્રોપ્સ નાખવા। દૂધને થોડુંક ઠંડુ થયા પછી મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લેવું અને પછી મેં એક કન્ટેનરમાં એને કાઢી લીધું છે। ક્રીમને આપણે ફેંટી લઈશું બરાબર। ત્યારબાદ તેને બીજા વાસણમાં કાઢી લઈશું। તે પછી જે આઈસ્ક્રીમ આપણે 3 કલાક અંદર રાખ્યા પછી બહાર કાઢી હતી એને આપણે ફરીથી ફેંટીશું મિક્સીની મદદથી। ત્યારબાદ ક્રીમ અને દૂધનું જે મિશ્રણ હતું બંનેને મિક્સ કરીશું અને સાથે બંનેને ફેંટી લઈશું। આપણે જેટલું વધારે ફેંટીશું એટલું જ વધારે સ્મૂથ આઈસ્ક્રીમ બનશે। બંને ફેંટી લીધા પછી એમાં કાજુ અને દ્રાક્ષના જે ટુકડા કરીને રાખ્યા હતા એ આપણે એમાં ઉમેરી દઈશું। ત્યાર પછી એક એરટાઇટ કન્ટેનરમાં આપણે એને કાઢી લઈશું અને પછી ઓવરનાઇટ એને ફ્રીઝરમાં મૂકીશું। બીજા દિવસે આપણે આઈસ્ક્રીમ બહાર કાઢીશું, જે આપ જોઈ શકો છો। ઉપરથી હું કાજુ દ્રાક્ષ નાખીને ગાર્નિશ કરું છું અને તૈયાર છે આપણી આઈસ્ક્રીમ। જે ખૂબ જ ટેસ્ટી અને સ્મૂથ બની છે એ જોઈ શકો છો આપ। અને હા ફ્રેન્ડ, તમને જો મારી આ રેસીપી ગમી હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।